બહાદુરજી ગોયલ। આપનું નામ? તમારું નામ? બહાદુરજી ગોયલ। બાપુ, આજે એક રજૂઆત કરવા આવ્યા છો, શું કહેશો? આજે અમે રજૂઆત કરી રાજકોટ સ્કૂલ વાનિસેશન તરફથી। હું વાનિસેશનનો આગેવાન છું। આજે અમારે એ પ્રશ્ન છે કે સરકારશ્રીના આદેશ મુજબ ટેક્સી ગાડી ફરજિયાત કરવાની રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો તે અનુસંધાનમાં આજ અમારી પર જોરદાર સરકારે દબાણ મૂકેલું છે, તો એ અનુસંધાનમાં અમે આજ રજૂઆત કરવા કિલ્લામાં કિરીટભાઈ ગણાત્રાને એટલે કે અમારા કિરીટ કાકા વડીલ છે, વર્ષોથી અમારો પ્રશ્ન સોલ્વ કરે છે, તે અનુસંધાન આજે અમે મળવા આવેલા છીએ। આજે આપણે કિરીટ કાકાને મળ્યા છો, શું વાતચીત થઈ? આજે અમે કિરીટ કાકાને મળ્યા, એમાં એ અનુસંધાનમાં વાત કરી કે જે આરટીઓ અધિકારી 13 તારીખે અને 10 તારીખે શાળા ખુલે ત્યારે જે ટેક્સી પાસિંગ ગાડી નહીં હોય એને ડિટેન કરવા માટે આરટીઓ અધિકારી સજ્જ થઈને બેઠેલા છે, તો એ અંગે યોગ્ય ભલામણ કરો અને અમે સરકારના નિયમનું પાલન કરવા તૈયાર જ છીએ। આજે આરટીઓ પાસે એવી કોઈ સગવડતા નથી કે રોજની 200-300 ગાડી પાસિંગ કરી આપે, એના માટે સમય માંગ્યો છે 1 મહિનાનો। મારો હોદ્દો છે રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનમાં ઉપપ્રમુખ છું। ખાતરી આરટીઓને આપણે રજૂઆત કરી છે અને આપની શું માંગ છે તમામ એસોસિએશન? સાહેબ, મારી એક જ માંગ છે કે અત્યારે જે આપણે જે બધા ભેગા થયા છીએ તો એમાં અમે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વાન ટેક્સી વાન કરવા તૈયાર છીએ, સરકારના નિયમ પ્રમાણે અમે હાલવા તૈયાર છીએ, પણ અમે આરટીઓમાં ગયા, ગાડી રાખી કે પાર્સિંગના કાગળિયા આપ્યા ગાડીના, એટલે ત્યારે કીધું કે સાહેબે એમ કીધું કે બાકડામાં અમે તમને પાર્સિંગ નહીં કરી દઈ અને આની સાથે સ્પીડ ગવર્નર જોશે, તો સ્પીડ ગવર્નર અવેલેબલ નથી, બરોબર, અને 20ની સ્પીડનું ગવર્નર આવે એ અવેલેબલ નથી। એટલે અમારી એક જ માંગ છે કે અમને આમાં થોડોક સમય આપો, અમે બધું ટેક્સી વાન કરવા તૈયાર છીએ, એક સમય આપો કે જેથી અમે આગલા દિવસોમાં 13 તારીખે સ્કૂલ ખુલે છે તો એના માટે અમે તૈયારી કરી શકીએ અને દંડ ન આવે અને બાકડાનું પાર્સિંગ કરી દઈએ બસ। અને 2006માં નામદાર કોર્ટનો ચુકાદો છે કે બાકડાને પરમિશન આપેલી છે, એટલે અમારી સરકાર પાસે, આરટીઓ પાસે અને ટ્રાફિક પોલીસ પાસે બસ એક જ અમે નમ્ર વિનંતી કરી છે કે અમને ખાલી 1 મહિનાનો ટાઈમ આપો, 1 થી 1.5 મહિનાનો ટાઈમ આપો, એટલે અમે બધી ગાડી જે કઈ નિયમ મુજબ છે એ નિયમ મુજબ અમે કરી દઈશું, બરોબર, અને એના જે સરકારની ગાઈડલાઈન મુજબ છે એટલા જ સ્ટુડન્ટ બિહાર છે।